નમસ્કાર મિત્રો, હું હીરાલાલ કાલરિયા આપને HK એજ્યુકેટમાં આવકારું છું. મિત્રો, અર્થશાસ્ત્ર ધોરણ 12 પ્રકરણ 3 નાણું અને ફુગાવો સમજી શકાય તેવી એકદમ સરળ ભાષામાં તેના સ્વાધ્યાયના મહત્ત્વના પ્રશ્નોનું આપણે અહીં સોલ્યુશન કરશું. તો ચાલો સમય વધુ વ્યતીત ન કરતા શરૂ કરીએ. પ્રકરણ 3 નાણું અને ફુગાવો. સ્વાધ્યાયના મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન. 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. અહીં સાચો વિકલ્પ દર્શાવેલ છે. 1. વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? રોબર્ટસન. 2. માંગના વૃદ્ધિ થવાના કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? માંગ પ્રેરિત. 3. સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. 4. સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? દાબેલો ફુગાવો. 5. ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? સાટા પ્રથા. 6. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે આવું કયા અર્થશાસ્ત્રી માને છે? કેઇન્સ. 7. નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? સિક્કા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 1. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. 2. માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો. માર્શલના મતે કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તે નાણું કહેવાય. 3. ફુગાવો એટલે શું? સતત ભાવ વધારો એટલે ફુગાવો. 4. ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? ઉત્પાદન ખર્ચમાં વધારો થાય અને ફુગાવો ઉદ્ભવે તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમનું છે. નાણું આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને નાણાં આપીને તેની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. 2. નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો. નાણાંનું બીજું અગત્યનું કાર્ય મૂલ્યના સંગ્રાહક તરીકેનું છે. સાટા પદ્ધતિમાં ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે બચત કેવી રીતે કરવી તે પ્રશ્ન હતો જે નાણાંના ઉપયોગ દ્વારા દૂર થયો છે. વ્યક્તિને અનાજ કે પશુના સ્વરૂપમાં
મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતું. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની ગયું છે. ઉધાર ખરીદ વેચાણની પદ્ધતિ અને વાયદા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ મદદરૂપ થયું છે. 3. ફુગાવાના લક્ષણો જણાવો. ભાવ સપાટીમાં સતત વધારો થાય છે. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે. નાણાંનું મૂલ્ય, ખરીદ શક્તિ ઘટતું જાય છે. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે. કાયદા કે અંકુશો દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય ત્યારે ભાવ ન વધતા દાબ ફુગાવાનું સર્જન થાય છે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 1. નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. સામાન્ય રીતે નાણું એટલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો અને સિક્કાઓ, પરંતુ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા મુજબ તેનું સ્વરૂપ વિશાળ છે. માર્શલના મતે, કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનું વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. નાણાંના કાર્યો નીચે મુજબ છે. 1. વિનિમયના માધ્યમનું કાર્ય. નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. 2. મૂલ્યના સંગ્રાહક તરીકે વ્યક્તિ નાણાં દ્વારા વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતું. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થાય છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંના રૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુઓ કે સેવાઓની ખરીદી પણ થાય છે. 3. મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. નાણું આ કાર્યને સરળ બનાવે છે. દરેક વસ્તુ અને સેવાની કિંમત નક્કી થાય છે. પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. આમ નાણું વિનિમયના માધ્યમ, માપદંડ, ધોરણ અને સંગ્રાહક તરીકેના કાર્યો કરે છે. 2. નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવાના સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. ખેતપેદાશના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓ વિનિમયનું માધ્યમ બનતા. પશુઓની હેરાફેરી કરવી મુશ્કેલ બનતા કિંમતી પથ્થરોનો વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગ શરૂ થયો. રાજાશાહી આવતા વિનિમયના માધ્યમ તરીકે ધાતુઓના સિક્કાઓની શરૂઆત થઈ. લોકશાહીના ઉદ્ભવ અને ઔદ્યોગિકરણે નાણાંનું સ્વરૂપ બદલાયું અને કેન્દ્રીય સત્તાના પીઠબળથી કાયદા
માન્ય નાણાં તરીકે ચલણી નોટો અને સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા. 3. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. નાણાંવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધે છે. આવક વધતા લોકો વસ્તુઓ અને સેવાઓને માંગમાં વધારો કરે છે, જેની સામે પુરવઠો સ્થિર જોવા મળે છે. માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો હોવાથી વસ્તુઓ અને સેવાઓની કિંમત વધે છે. તેથી નાણાંનું પ્રમાણ વધારે જોવા મળે છે. આમ, નાણાં આધારિત અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાના પ્રમાણમાં નાણાંમાં વધારો થાય ત્યારે ફુગાવાનું સર્જન થાય છે. તેથી મેક્કલ્પ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓ પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો. 1. સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. સાટા પ્રથા વસ્તુ વિનિમય એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવાઓ મેળવવાની પ્રથા. જેમ કે ખેડૂત અનાજ આપી કાપડ ચંપલ વગેરે મેળવે, શિક્ષક જ્ઞાન આપી અનાજ મેળવે, મોચી ચંપલ આપી ઘઉં, ચોખા, ઘી વગેરે મેળવે. સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ નીચે મુજબ છે. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળતામાંથી જટિલ બન્યું. પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું સરળ હતું, પરંતુ જેની પાસે ઘઉં હતા તેને ચોખાની જરૂર ન હતી અને જેની પાસે ચોખા હતા તેને કાપડની જરૂર ન હતી. જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલે નહીં, ઘીના બદલે કાપડ આપવું હતું. આમ, પરસ્પર વસ્તુઓ કે સેવાઓનું મેળ બેસાડવો ઘણો અઘરો હતો. અવિભાજ્ય વસ્તુઓની સામે વિભાજ્ય વસ્તુઓનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા. મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. સાટા પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે, બદલામાં બીજી વસ્તુઓ મેળવતો, પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયો. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો, વસ્તુ કે સેવાઓ મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું થઈ પડ્યું. મૂલ્ય માપનની મુશ્કેલી. ઘઉં સામે ચોખાનો વિનિમય હતો ત્યાં સુધી બરાબર હતું, પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવું, નક્કી કરવું મુશ્કેલ હતું. 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર કિલો ઘી, તો કિલો ઘી બરાબર કેટલું કાપડ,
અને કેટલા ચોખા, આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો ઘણો અઘરો હતો. 2. ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. સામાન્ય રીતે સતત ભાવ વધારો એટલે ફુગાવો. વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે. ડૉક્ટર A.P. લર્નર. વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય 2 પરિબળો છે, માંગ અને પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે પણ મુખ્યત્વે આ 2 પરિબળો જવાબદાર છે. એટલે ફુગાવાના મુખ્ય કારણો છે: 1. માંગમાં વધારો. 2. ખર્ચમાં વધારો. 1. માંગમાં વધારો. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધવાના કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ પ્રેરિત ફુગાવો કહે છે. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો નીચે મુજબ છે. નાણાંના પુરવઠામાં વધારો. દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની આવકો વધે છે અને આવકો વધતા લોકોની વસ્તુઓની, સેવાઓની માંગમાં વધારો કરે છે. જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતમાં વધારો થાય છે. નાણાં આધારિત કોઈપણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય છે. 2. સરકારના જાહેર ખર્ચમાં વધારો. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામે દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયાઓમાં જોડાય છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતાં વધારે મોટા પ્રમાણમાં નાણાં પુરવઠો તંત્રમાં મૂકે, જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે. 3. વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. વસ્તી વધતા માંગમાં વધારો થાય છે ત્યારે ભાવ સપાટીમાં પણ વધારો થાય છે. વસ્તી સ્થિર હોય પણ તેની આવકમાં વધારો થાય તો પણ તેમને વધારો થાય છે. 2. ખર્ચમાં વધારો. કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળી પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં વધારો થાય છે. ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો કહે છે. અન્ય કારણોમાં કરવેરાની નીતિ, આયાતોની વસ્તુની કિંમતોમાં વધારો, વસ્તુની અછત જેવા કારણો પણ જવાબદાર છે. નમસ્કાર કે એજ્યુકેટના વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ કરી અને મિત્રોમાં શેર કરશો જેથી તમારા મિત્રોને પણ લાભ મળે. આભાર.